ફરી એક વખત દાદાનું બુલડોઝર છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી વળ્યું છે। હાલ જોઈ શકાય છે કે જે દ્વારકાના જલારામ સોસાયટી વિસ્તારની અંદર આવેલ ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડવામાં આવી રહ્યા છે। જ્યારે વાત કરીએ તો જે સરકારી તંત્ર દ્વારા છે તે અગાઉ પણ છે તે આ ગેરકાયદેસર ભવન ચાલતા હતા તેને નોટિસો આપવામાં આવી હતી, પરંતુ સંચાલકો દ્વારા સ્વૈચ્છિક ડિમોલેશન ન કરાતાની સાથે છે તે દ્વારકાના જે સ્થાનિક તંત્ર દ્વારા છે તે આ ડિમોલેશન હાથ ધરવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। હજુ પણ છે તે અનેક એવા ભવનો છે કે જેમને ડિમોલેશન કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। જ્યારે આ ઘટનાની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે દ્વારકા પોલીસ અને એસડીએમ ની ટીમ છે, ઓફિસરની જે ચીફ ઓફિસર છે તેમની ટીમો છે તેમના દ્વારા પણ છે તે આ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। સાથે જ જો વાત કરીએ તો ભૂમાફિયાઓ છે તેમાં પણ છે ક્યાંક છે તે ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। દ્વારકામાં હજુ પણ છે તે ક્યાંક ભૂમાફિયાઓ છે તેમના દ્વારા જે ભવનો ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા હતા તેના દ્વારા જે તેમને નોટિસો આપવામાં આવી હતી, પરંતુ ન કરાતાની સાથે તંત્ર દ્વારા આજે ફરી એક વખત દાદાનું બુલડોઝર છે તે ફેરવવાની જરૂર છે તે પડી છે। જયદીપ લાખાણી, જી 24 કલાક, દ્વારકા।